કે રોજગાર કચેરીએ આ કંપનીને નોટિસ આપી છે કે જેણે ઇન્ટરવ્યૂ હાથ ધર્યા હતા। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। નમસ્કાર દર્શક મિત્રો, 9 જુલાઈ 2024ના દિવસે ભરૂચમાં એક ઘટના બની હતી જે કદાચ તમને યાદ હશે કે લગભગ 40 પોસ્ટ માટે લગભગ 1000થી વધારે યુવાનો ઇન્ટરવ્યૂ આપવા માટે ગયા હતા અને જે હોટલમાં ઇન્ટરવ્યૂ આપવા માટે ગયા હતા એની જે રેલિંગ હતી એ તૂટી પડી હતી। હવે આ જે ઘટના બનેલી એમાં બહુ રાજકારણ પણ ગરમાયું, પરંતુ એક નવું ડેવલપમેન્ટ એ થયું છે કે રોજગાર કચેરીએ આ કંપનીને નોટિસ આપી છે કે જેણે ઇન્ટરવ્યૂ હાથ ધર્યા હતા। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, ઝઘડિયાની અંદર થર્મેક્સ કંપનીનો એક નવો પ્લાન્ટ બની રહ્યો છે અને મીડિયામાં એવા ન્યૂઝ આવેલા કે 9 જુલાઈએ અંકલેશ્વરની એક હોટલની અંદર ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલા અને 40 જેટલી પોસ્ટ હતી, પણ એટલા બધા યુવાનો ઇન્ટરવ્યૂ આપવા માટે ભેગા થઈ ગયા કે હોટલની જે પેલી રેલિંગ આવે એ તૂટી પડેલી। જોકે સદનસીબે કોઈની જાનહાનિ કે કોઈને ગંભીર ઈજા પણ નહોતી થઈ, પરંતુ આ ઘટનાએ બહુ ઘેરા પ્રત્યાઘાત પાડ્યા હતા અને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જબરજસ્ત રાજકારણ પણ ગરમાયું હતું। હવે જિલ્લા રોજગાર અધિકારી સંજય ગોહિલે મીડિયા સાથેની વાતમાં એવું કીધું છે કે થર્મેક્સ કંપનીને નોટિસ આપવામાં આવી છે। ગોહિલે એમ કીધું કે અમે કંપનીના પ્લાન્ટ મેનેજર અને HR મેનેજરની સાથે વાત કરી હતી અને કંપનીએ રોજગાર કચેરીને આ ખાલી જગ્યાઓ માટે અગાઉથી કોઈ પણ માહિતી આપી નહોતી। ગોહિલે એમ પણ કીધું કે જિલ્લા તંત્રને જો પહેલેથી આવી જાણ કરી દીધી હતી તો કદાચ આવી ઘટનાને નિવારી શકાશે। તો બીજી તરફ કંપનીના જે મેનેજર છે શૈલેન્દ્ર સોમવંશી, એમણે એમ કીધું કે 44 પદ માટે અમે જાહેરાત આપેલી હતી અને 970 કરતાં વધારે લોકો ઇન્ટરવ્યૂ આપવા માટે આવેલા, કારણ કે આ બધી નોકરીઓમાં 12 લાખનું પેકેજ હતું જે એ લોકોના માટે એક આકર્ષણ હતું। આ તો થઈ એક ઘટનાની વાત, પણ આની અંદર સવાલ એ ઉઠે છે કે જે રોજગાર અધિકારી એટલે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ અત્યારે થર્મેક્સ કંપનીની સામે એક્શન લેવાની વાત કરે છે, નોટિસ મોકલવાની વાત કરે છે, એ અત્યારે એક્ટિવ કેમ થઈ ગયો? એક વાતની પહેલાં સ્પષ્ટતા કરી દઉં કે થર્મેક્સ કંપનીની સાથે અમારે કોઈ લેવા દેવા નથી, પરંતુ જિલ્લા રોજગાર અધિકારીઓ અત્યારે અચાનક એક્ટિવ કેમ થઈ ગયા? એમણે એ વાત જાહેર કરવી જોઈએ કે અત્યાર સુધીમાં કેટલી કંપનીઓની સામે નોટિસ આપવામાં આવી અને રોજગાર કચેરીએ અત્યાર સુધીમાં કેટલા યુવાનોને નોકરી આપી। આ બધા ડેટા પણ રોજગાર કચેરીએ જાહેર કરવા જોઈએ, કારણ કે અત્યાર સુધી આપણે એવું જોયું છે કે રોજગાર કચેરી જે હોય છે ત્યાં આગળ કાગડા ઉડતા હોય છે અને કોઈ યુવાનો માત્ર જે નોંધાવી દીધા હોય પણ એ ઘણા બધા યુવાનોને તો નોકરી પણ મળતી નથી, પણ એ પછી યુવાનોને નોકરી મળે નથી મળતી, ક્યાં શું છે, આ બધી બાબતમાં રોજગાર કચેરી જે છે એ નીરસ હોય છે। પણ હવે આ જ્યારે મુદ્દો દેશભરમાં ગાજ્યો, કારણ કે રોજગારીનો મુદ્દો હતો એટલે સેન્ટ્રલ લેવલ સુધી આ ઇસ્યુ ઉચકાયો હતો અને રાહુલ ગાંધી સહિતના નેતાઓએ ટ્વીટ કરેલું હતું, એટલે આ રોજગાર કચેરી દોડતી થઈ અને નોટિસ મોકલીને એક્શન લેવાની વાત કરી છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।